નમસ્તે મિત્રો, શું તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો? તો આ પ્રશ્ન જુઓ. અહીંયા એક પાઈ ચાર્ટ આપવામાં આવેલો છે, એટલે કે વર્તુળ આલેખ. એમાં પ્રશ્ન આપવામાં આવ્યો છે કે એક શાળાના 360 વિદ્યાર્થીની માહિતી અહીંયા આપવામાં આવેલી છે, જેમાં બેડમિન્ટન રમતા ખેલાડી 20%, હોકી રમતા 15%, ફૂટબોલ રમતા ખેલાડી 25% અને ક્રિકેટ રમતા 40% છે. તો તેના આધારે એક પ્રશ્ન છે કે બેડમિન્ટન પસંદ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કહો. તો આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. જો તમે એનો જવાબ મેળવો તો કોમેન્ટમાં એનો જવાબ લખી શકો છો. હવે આપણે એ પ્રશ્નનો જવાબ જોઈએ. પ્રશ્નનો જવાબ મેળવતા પહેલાં સૌપ્રથમ અહીંયા આપણે અમુક નોંધ રાખવાની છે કે વર્તુળ છે એ આખા વર્તુળનો કુલ અંશમાં 360 અંશ હોય. વર્તુળ છે એના બધાના આખા વર્તુળના કુલ ટકા, એટલે કે આખું વર્તુળ હોય એને આપણે 100% કહી શકીએ. અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 360 છે. તો હવે આપણે બેડમિન્ટન રમતા હોય તેવા ખેલાડીના સંખ્યા જોઈએ છીએ. તો તે માટે અહીંયા તમને પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. સૌપ્રથમ અહીંયા આપણે જોઈશું કે કુલ વિદ્યાર્થી 360 છે, જેને આપણે 100% કહીશું. જ્યારે બેડમિન્ટન રમતા હોય તેવા ખેલાડીની સંખ્યા અહીંયા આપણે શોધવાની છે, પરંતુ તેના ટકા આપેલા છે 20%. તો તેના પરથી આપણે ટકા પરથી બેડમિન્ટન રમતા ખેલાડીની સંખ્યા શોધીશું. હવે કુલ વિદ્યાર્થી 360 છે, તે આપણે 100% બરાબર કહેવાય. તો બેડમિન્ટન રમતા ખેલાડી 20% બરાબર કેટલા થશે? અહીંયા આપણે 20નો ગુણાકાર 360 સાથે ત્રિરાશિ મુજબ કરીશું. ત્યારે 20નો ગુણાકાર 360 સાથે અને 100 છે એ છેદમાં આવશે. હવે અહીંયા ઉપર 2 શૂન્ય છે, તો અહીંયા 2 શૂન્ય છે ઉપર નીચે સમાન હોવાથી નીકળી જશે, અને 36 × 2 એટલે 72 થશે. આમ આ પ્રશ્નનો જવાબ છે બેડમિન્ટન રમતા વિદ્યાર્થી 72 છે. તો આ રીતના પાયા ચાર્ટ પરથી જવાબ તમે મેળવી શકો છો. તો આવા આગળના પ્રશ્નના જવાબ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.